એની વાત છે. એ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. પતિ પત્ની વચ્ચે અપાર પ્રેમ હતો, પરંતુ તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓને ઘણી વખત 2 ટંકનું ભોજન પણ મળતું ન હતું. તેઓને સાંજનું ભોજન મળતું તો સવારનું ના મળતું, અને સવારનું મળતું તો સાંજનું ન મળતું. એક સમય આવ્યો કે ખેડૂતની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. ખેડૂત તો ખૂબ જ ખુશ હતો, કારણ કે તેના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા, પણ તેમને કોઈ સંતાન નહોતું. જ્યારે ખેડૂતના પાડોશીઓને ખબર પડી કે ખેડૂતના ઘરે પુત્રનો જન્મ થયો છે, ત્યારે આજુબાજુના તમામ લોકો અને સગા સંબંધીઓ ખેડૂતના ઘરે પુત્રની ખુશી માટે તેમને અભિનંદન આપવા આવવા લાગ્યા. અને તેના કારણે ખેડૂતના ઘરે ઉત્સવનો માહોલ હતો. આડોશ પાડોશના તેમજ સગા સંબંધીઓ આવી રહ્યા હતા અને ખેડૂતને અભિનંદન આપી રહ્યા હતા અને ઉજવણી પણ કરી રહ્યા હતા. ત્યારે એક સાધુ તે ખેડૂતના ઘરના દરવાજે આવે છે. ખેડૂતે સંત સાધુને આવકાર્યા અને કહ્યું કે આપના જેવા સંત આજે ખુશીના દિવસે અમારા ઘરે પધાર્યા છે. મારા ઘરે પુત્રનો જન્મ થયો છે, જેના કારણે મારા ઘરમાં આનંદનો માહોલ છવાયો છે. માટે હે મહાત્માજી, અમારી ઈચ્છા પૂર્ણ કરો અને અમારા ઘરે ભોજન કરો. તે ખેડૂત સાધુને ઘરની અંદર લઈ ગયો અને ખેડૂતની પત્નીએ સંત સાધુને ખૂબ જ ભક્તિભાવથી ભોજન પીરસ્યું. પછી ખેડૂતે સાધુને કહ્યું કે મહારાજ, કૃપા કરીને અમારા પુત્રનું ભાગ્ય જુઓ અને અમને તેના વિશે જણાવો. પછી ખેડૂતની પત્ની તેના પુત્રને સાધુની સમક્ષ લઈને આવે છે. સાધુ તે બાળકને જોવે છે, આશીર્વાદ આપે છે, પણ પછી તે સાધુ થોડી વાર માટે શાંત થઈ ગયા. એ ઊંડો વિચાર કરવા લાગ્યા. પછી ખેડૂતે સાધુને કહ્યું કે મહારાજ, અત્યાર સુધી તમે ખૂબ જ ખુશ દેખાતા હતા, આમ અચાનક તમારા ચહેરાના હાવભાવ કેમ બદલાઈ ગયા? શું વાત છે મહારાજ? ત્યારે સાધુ કહે છે કે પુત્ર, તારા પુત્રમાં જે પણ લક્ષણો દેખાય છે તે ખૂબ જ શુભ છે, કે તારો આ પુત્ર ખૂબ જ જ્ઞાની અને બહાદુર બનશે. અને ખુશીની વાત એ છે કે એક દિવસ તારો આ પુત્ર અહીંનો રાજા બનશે. ખેડૂતે સાધુના મુખેથી આવી વાત સાંભળી તો ખેડૂતે કહ્યું કે મહારાજ, હું તો ખૂબ જ ગરીબ માણસ છું, અમારો દીકરો એનો રાજા કેવી રીતે બની શકે? આ તમે શું કહી રહ્યા છો? સાધુએ કહ્યું કે બેટા, હું સત્ય બોલી રહ્યો છું. તારા બાળકની હસ્તરેખાઓ જે કહે છે તે હું કહી રહ્યો છું. અહીંના રાજાની પુત્રી તારા પુત્ર સાથે લગ્ન કરશે અને રાજકુમારીના લગ્ન તારા પુત્ર સાથે થશે તો તારો દીકરો એનો રાજા બનશે. આટલું સાંભળીને ખેડૂતને તેની પત્નીની ખુશીની કોઈ સીમા ન રહી. ત્યારે સાધુએ કહ્યું કે મારે હવે જાવું છે. પછી ખેડૂત અને તેની પત્નીએ આદરપૂર્વક સાધુને વિદાય આપી. સાધુ તો પોતાની કુટીરમાં ગયા. હવે તે રાજ્યના રાજા તેમના સૈનિકો સાથે શિકાર કરવા હાટુ જંગલમાં આવ્યા. રાજાએ એક હરણીનો પીછો કર્યો. હરણ દોડવામાં ઘણું ઉતાવળું હોય. હરણ દોડ્યું. રાજા પણ ઘોડા ઉપર સવાર થઈ અને હરણની પાછળ ઘોડાને દોડાવ્યો અને તેમના સૈનિકો પણ સાથે હતા. હરણની દોડવાની ઝડપ ઘણી હતી. રાજા પણ હરણનો પીછો કરતા રહ્યા. સૈનિકો અને રાજા વચ્ચે અંતર પડી ગયું, પરંતુ રાજા તો હરણનો પીછો કરતા જ રહ્યા. જ્યારે હરણગાઢ જંગલમાં પહોંચી ગયું તો રાજાએ આખા જંગલમાં હરણને શોધવાનું શરૂ કર્યું, પરંતુ તે હરણ ક્યાંય દેખાયું ન હતું. રાજાને ખૂબ જ તરસ લાગી હતી. હવે રાજાએ એક જગ્યાએ ઘોડાને ઊભો રાખ્યો અને અહીં તહીં પાણી હાટુ નજર દોડાવી, પણ રાજાને એ જંગલમાં ક્યાંય પાણી ન દેખાયું. ત્યારે થોડા આગળ વધ્યા કે રાજાની દ્રષ્ટિ એક સાધુની ઝૂંપડી પર પડી. રાજાએ જોયું કે એક સાધુ તપસ્યામાં મગ્ન હતા. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે રાજન, બોલો કેમ આવવું પડ્યું? ત્યારે રાજા સાધુને કહે છે કે મહારાજ, હું આ જંગલમાં શિકાર કરવા આવ્યો છું. મને ખૂબ જ તરસ લાગી છે. તરસને કારણે મારો શ્વાસ રૂંધાય છે. જો તમારી પાસે થોડું પાણી હોય તો કૃપા કરીને મને પાણી પીવડાવો. તો સાધુ કહે છે કે થોડી જ વાર પ્રતીક્ષા કરો, હું અંદરથી જળ લઈને આવું છું. પછી તે સાધુ ઝૂંપડીની અંદર ગયા અને પાણીથી ભરેલો લોટો લઈને આવે છે અને પાણી ભરેલો લોટો રાજાને આપે છે. રાજા પાણી પીવે છે. પાણીથી રાજાની તરસ छिपाય છે. પછી રાજા સાધુનો ખૂબ જ આભાર માને છે. પાણી પીને રાજા ત્યાંથી નીકળે છે. ત્યારે રાજાએ જોયું કે એક ગામ તરફ લોકોનું ટોળું જતું હતું, જે ગામમાં ખેડૂત રહેતો હતો, જ્યાં એક પુત્રનો જન્મ થયો હતો. રાજા પરત સાધુ પાસે આવે છે અને સાધુને પૂછે છે કે મહારાજ, આ બધી ભીડ ક્યાં જઈ રહી છે? ત્યારે સાધુ કહે છે કે હે રાજન, આ નગરમાં એક ગરીબ ખેડૂત રહે છે, જેના ઘરે એક હોનહાર પુત્રનો જન્મ થયો છે. એ બધા લોકો એ બાળકને આશીર્વાદ આપવા જાય છે અને એના દર્શન કરવા જાય છે. તો રાજાએ પૂછ્યું કે મહારાજ, એ બાળકમાં એવું તો શું છે? તો સાધુ કહે છે કે બાળકના હાથ પર એક નિશાન છે
જે દર્શાવે છે કે બાળક એક દિવસ અહીંનો રાજા બનશે. તો રાજા કહે છે કે હું અહીંનો રાજા છું, તો એ ગરીબ ખેડૂતનો પુત્ર કેવી રીતે રાજા બની શકે? હું આવું ક્યારે નહીં થવા દઉં. ત્યારે સાધુએ કહ્યું કે રાજન, આ દુનિયામાં કોઈ કોઈને રાજા કે ગરીબ બનાવી શકતો નથી. આ તો બધા ભાગ્યના ખેલ છે. બનાવવા અને બગાડવા વાળો તો કોઈ બીજો છે. અને જ્યાં સુધી તે ખેડૂતના પુત્રની રાજા બનવાની વાત છે, તો હું તમને જણાવી દઉં કે આજથી 15 વર્ષ પછી તે ખેડૂતના પુત્રના વિવાહ તમારી પુત્રી સાથે થશે અને તે રાજા બનશે. સાધુની વાત સાંભળીને રાજા ખુશ પણ હતા અને દુઃખી પણ હતા, કારણ કે રાજાને આજ સુધી કોઈ સંતાન ન હતું. તો રાજાએ વિચાર કર્યો કે જો મારા ઘરે પુત્રીનો જન્મ થશે તો હું પિતા બનીશ અને લોકો મને વાંજ્યું તો નહીં કહે. આથી રાજા ખૂબ જ ખુશ હતા અને દુઃખી એટલે હતા કે મારી પુત્રીના વિવાહ એક ગરીબ ખેડૂતના પુત્ર સાથે થશે. એટલે રાજાએ સાધુને પૂછ્યું કે મારે હજી સુધી કોઈ સંતાન જ નથી, મારે કોઈ પુત્રી નથી, તો મારી પુત્રીના લગ્ન તે ખેડૂતના પુત્ર સાથે કેવી રીતે થશે? ત્યારે સાધુએ કહ્યું કે રાજન, ચિંતા ન કરો. આજથી 1 વર્ષ પછી તમારી રાણીના કુખેથી એક પુત્રીનો જન્મ થશે અને તમે પિતા બનશો. તો રાજા કહે છે કે હું માની લઉં કે 1 વર્ષ પછી હું એક પુત્રીનો પિતા બનીશ, પણ શું તમે જાણો છો કે હું મારી પુત્રીના વિવાહ એ ખેડૂતના દીકરા સાથે ક્યારે નહીં કરું? આવું તો ક્યારે ના બને. ત્યારે સાધુ કહે છે કે રાજન, એ હું નથી કહેતો, એ તો બાળકની હસ્તરેખા કહે છે, જે બાળકના ભાગ્યમાં લખાયેલું છે. તેના ભાગ્યમાં જે લખ્યું છે તે કોઈ મિટાવી શકતો નથી, કારણ કે વિધાતાના લખાણની પંક્તિઓને કોઈ ભૂસી શકતો નથી. જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કોઈ કોઈના ભાગ્યને બદલી શકે નહીં. તે રાજા ખૂબ જ અહંકારી હતા. રાજા અહંકારને વશ થઈ અને ક્રોધિત અવસ્થામાં સાધુને કહે છે કે હે સાધુ, હું આવું ક્યારે નહીં થવા દઉં. હું તેના ભાગ્યમાં લખેલ ભૂસી નાખીશ. હું વિધાતાના લખાણને પણ બદલી નાખીશ. હું મારી પુત્રીને ગરીબ માણાના દીકરા સાથે ક્યારે નહીં પરણાવું. ત્યારે સાધુએ કહ્યું કે હે રાજન, હું પણ અહીં જ છું અને તમે પણ અહીં જ છો. સમયની પ્રતીક્ષા કરો અને જુઓ કે કોની વાત સત્ય સાબિત થાય છે. અને પછી રાજા તો તે સાધુને વંદન કરી અને તેમના ઘરે જાય છે. પણ રાજાને આખી રાત નિંદર નથી આવતી. વિચાર કરે છે કે શું ઉપાય કરું જેથી સાપ પણ મરી જાય ને લાઠી પણ ના તૂટે. હું આવું બિલકુલ નહીં થવા દઉં, ભલે આના માટે કંઈ પણ કરવું પડે. આખી રાત રાજાની આવા વિચારોમાં જ રાત વીતી ગઈ. સવાર થાય છે અને સવારે રાજાને એક વિચાર આવ્યો. રાજા વિચાર કરે છે કે કેમ ના હું વેશપલટો કરી અને તે ખેડૂતના ઘરે જાઉં અને કોઈક રીતે તે ખેડૂતના પુત્રને લાવીને તેને મારી નાખું. રાજા બ્રાહ્મણનું વેશ ધારણ કરીને તે ખેડૂતના ગામ તરફ જાય છે. રાજાએ ત્યાંના લોકોને ખેડૂતના ઘરનું સરનામું પૂછ્યું. પછી જ્યારે રાજા ખેડૂતના ઘરે પહોંચે છે ત્યારે તેમણે કોઈ વ્યક્તિના માધ્યમથી ખેડૂતને સંદેશો મોકલાવ્યો અને કહ્યું કે ખેડૂતને જઈને કહો કે એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. જ્યારે ખેડૂતને ખબર પડી કે એક બ્રાહ્મણ તેને મળવા આવ્યો છે તો ખેડૂત દોડતો આવ્યો ને બ્રાહ્મણને પોતાના ઘરની અંદર લઈ ગયો. બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો. ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલ રાજાએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે. તો ખેડૂતે કહ્યું કે હા ભૂદેવ. પછી બ્રાહ્મણ કહે છે કે તમારા પુત્રના તમામ લક્ષણો ભલે શુભ છે, પરંતુ એક અશુભ લક્ષણ છે. એટલે ખેડૂતે પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ, અમારા પુત્રમાં શું અશુભ લક્ષણ છે તે અમને કઈ જણાવો. ત્યારે બ્રાહ્મણ રૂપી રાજા કહે છે, જો તમારો પુત્ર તમારા ઘરે ઉછરશે તો તમારો પુત્ર મૃત્યુ પામશે. આટલો સાંભળીને ખેડૂત રડવા લાગ્યો અને બોલ્યો કે હે બ્રાહ્મણ દેવ, તમે આ શું વાત કરી રહ્યા છો? હવે હું શું કરું? ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલ રાજાએ કહ્યું કે હું તમને એક ઉપાય કહી જણાવું. આ બાળકને 15 વર્ષ સુધી બીજે ઉછેરવો પડશે, તો જ તમે તમારા પુત્રને બચાવી શકશો. જો તમે રાજી ખુશીથી કહેતા હો તો હું તમારા પુત્રને લઈ જાઉં, એનું સારી રીતે પાલન પોષણ કરીશ અને જ્યારે તમારો પુત્ર 15 વર્ષનો થશે, જ્યારે તે લગ્ન માટે લાયક બનશે, ત્યારે હું તમારો પુત્ર તમને પાછો સુપ્રત કરીશ. આ એક જ ઉપાય છે, તો જ તમારા પુત્રનું જીવન બચી શકશે. ખેડૂત કહેવા લાગ્યો કે બ્રાહ્મણ દેવ, તમે અમારી સાથે કોઈ છિંતરપિંડી તો નહીં કરો ને? તમે અમારો પુત્ર પાછો તો આપી દેશો ને? બ્રાહ્મણના વેશમાં આવેલ રાજા કહે છે કે બેટા, હું બ્રાહ્મણ છું, હું અસત્ય કેમ બોલું? બ્રાહ્મણનું કામ તેના યજમાનની રક્ષા કરવાનું છે અને તેના પર આવનારી કોઈ પણ આફતને, કોઈ પણ વિપત્તિને ટાળવાનું છે. તેથી જ હું તમારા ઘરે આવ્યો છું અને તમારા બાળકને લેવા આવ્યો છું. તમે નિશ્ચિત રહો અને તમારો પુત્ર મને આપો. હું ખૂબ સારી રીતે એની કાળજી રાખીશ. તમારા કરતાં પણ વધારે હું આ બાળકનું ધ્યાન રાખીશ. ખેડૂત દોડતો ઓરડામાં ગયો અને બધી વાત તેની પત્નીને કરી. ત્યારે ખેડૂતની પત્ની પણ ગભરાઈ ગઈ અને તે પોતાના પતિ સાથે બ્રાહ્મણ પાસે આવે છે અને કહે છે કે બ્રાહ્મણ દેવ, અમે તમને અમારો પુત્ર આપવા તૈયાર છીએ, પણ એ પહેલા તમે અમને વચન આપો
કે તમે 15 વર્ષ પછી અમારો પુત્ર અમને પરત કરશો. બ્રાહ્મણે વચન આપ્યું કે હું 15 વર્ષ પછી તમારો પુત્ર તમને પરત આપીશ. મારી વાત પર વિશ્વાસ કરો અને આ બાળક મને જલ્દીથી આપી દો. હું ફરીથી કહું છું, જો તમે તમારા બાળકને સુરક્ષિત અને સ્વસ્થ જોવા માંગતા હો તો જલ્દીથી મને આપો, વિલંબ ના કરશો. 15 વર્ષ પછી જ્યારે તમારો પુત્ર લગ્નને યોગ્ય બનશે ત્યારે હું તેને પરત કરી દઈશ. હું તમારા પુત્રને કાયમ માટે નથી લઈ જતો. પછી ખેડૂત અને તેની પત્ની પોતાના પુત્રને બ્રાહ્મણના વેશમાં આવેલ રાજાને સોંપી દે છે. તે બાળકને હાથમાં લઈને રાજા ખૂબ જ ખુશ થાય છે અને ત્યાંથી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. રાજા વિચાર કરે છે કે આજે હું આ બાળકને મારી નાખીશ. જ્યારે આ બાળક જ નહીં રહે તો પછી મારી પુત્રીના વિવાહ આની હારે કેવી રીતે થશે? પછી તે સાધુની વાત કેવી રીતે સત્ય સાબિત થશે? આવા વિચાર કરતા કરતા રાજા એક નદીના કિનારે પહોંચે છે અને રાજાએ એ બાળકનો ગળો દબાવી અને તેને મારી નાખવાનો વિચાર કર્યો, પરંતુ બાળકનો ચહેરો જોઈ અને રાજાએ પોતાનો વિચાર બદલી નાખ્યો. રાજાને અંદરથી અંતર આત્માથી અવાજ આવ્યો કે હે રાજા, તમે આ બાળકને મારશો નહીં તો તમારે આ પાપનું વળતર ચૂકવવું પડશે, નરકની સજા ભોગવવી પડશે. માટે આ બાળકની હત્યા કરશો નહીં. થોડી વાર માટે રાજાને પરસેવો વળી ગયો. પછી રાજા વિચાર કરે છે કે હવે હું આ બાળકને મારા હાથે નહીં મારું. એટલે રાજાએ એક લાકડાની પેટીમાં બાળકને સુવરાવી દીધું અને પેટીમાં થોડી જગ્યા છોડી જેથી બાળકને હવા મળી રહે. રાજાએ વિચાર કર્યો કે આ પેટી નદીમાં ત્યાં ફસાઈ જશે, ડૂબી જશે અને પછી આ બાળક પણ ડૂબી જશે એટલે મરી જશે. આટલું કાર્ય પૂર્ણ કરીને રાજા ખુશ થતા પોતાના ઘરે આવી જાય છે. બીજી તરફ આખી રાત પેટી નદીમાં તરતી રહી. સવાર થઈ અને એક વેપારી એ નદીમાં નાહવા આવ્યો. રોજની જેમ એ શેઠ વહેલા ઉઠીને નદીમાં નાહવા આવ્યા ત્યારે તેણે એક લાકડાની પેટી જોઈ. શેઠને વિચાર આવ્યો કે આ પેટીમાં શું હશે. ખોલીને જોવાનો વિચાર કર્યો. એ વ્યક્તિએ પેટીને ખોલીને જોયું તો તે ખૂબ જ ખુશ થઈ ગયો. પેટીમાં એક સુંદર બાળક હતું. એ બાળકને છાતીએ લગાડી અને મા ગંગાનો ખૂબ જ આભાર માન્યો અને કહે છે કે હે મા ગંગા, તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે કે તમે મને પુત્ર આપ્યો. વર્ષો વીતી ગયા, મારે કોઈ સંતાન હતું નહીં અને તમે આ રૂપાળો પુત્ર આપીને મારી મનોકામના પૂર્ણ કરી છે. મા ગંગા અને ભગવાન શિવનો આભાર માનીને તે શેઠ તો પુત્રને લઈ અને તેમના ઘરે આવે છે. જ્યારે શેઠની પત્ની તેના પતિના હાથમાં એક બાળકને જોઈને પૂછે છે કે તમે આ કોનું બાળક લઈને આવ્યા છો? પછી શેઠ તેની પત્નીને કહે છે કે આપણે ખૂબ જ ભાગ્યવાન છીએ કે મા ગંગાએ આપણને આ સુંદર પુત્ર આપ્યો છે. આપણે તેને ખૂબ જ હેતથી ઉછેરીશું. અને શેઠ અને તેની પત્ની પુત્રને જોઈને ખૂબ જ ખુશ થાય છે, હરખાય છે. એ છોકરો શેઠના ઘરે મોટો થવા લાગે છે. ધીરે ધીરે 15 વર્ષનો વખત વીતી ગયો. હવે તે બાળક મોટો થઈને જવાન થઈ ગયો હતો. એક દિવસ જ્યારે એના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક પાડોશી રાજાનો કાફલો આવી રહ્યો હતો. કાફલો તેની ધૂનમાં મશગુલ હતો. કાફલો પોતાના માર્ગે જઈ રહ્યો હતો. અચાનક પેલા શેઠના છોકરાની નજર એક બાળક પર પડી, જે બાળક રસ્તામાં બેસીને રમી રહ્યો હતો. જ્યારે રાજાનો કાફલો બાળકની ખૂબ જ નિકટ આવે છે તો એ શેઠનો છોકરો એ નાના બાળકને બચાવે છે. ત્યારે અચાનક રાજાની નજર એ શેઠના પુત્ર પર પડે છે, જેના જમણા હાથ પર વાદળી રંગનું નિશાન હતું. તેના જમણા હાથ પર વાદળી નિશાન જોઈ અને તે રાજા સમજી ગયા કે આ તે જ છોકરો છે જેને મેં વર્ષો પહેલા નદીમાં પ્રવાહિત કરી દીધો હતો. એ જ રાજા હતા જેમણે ખેડૂતના છોકરાને પેટીમાં પૂરીને પાણીમાં પ્રવાહિત કરી દીધો હતો. અને જે છોકરાએ બાળકને બચાવ્યો હતો તે ગરીબ ખેડૂતનો જ પુત્ર હતો, જેને રાજા કપટ કરીને લાવે છે અને તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. છતાં પાકું કરવા હાટુ રાજાએ એ શેઠના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે બેટા, તું ખૂબ જ બહાદુર છોકરો છે. હું તારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું કારણ કે મને બહાદુર છોકરા ખૂબ જ પસંદ છે. એટલે રાજાએ છોકરાને પૂછ્યું કે તારા માતા પિતા કોણ છે? બેટા, હું તારા માતા પિતાને મળીને એમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. શું તું મને તારા માતા પિતા પાસે લઈ જઈશ? છોકરાએ કહ્યું કે જરૂર રાજા સાહેબ, હું તમને મારા ઘરે લઈ જઈશ. એ છોકરો રાજાને તેના ઘરે લઈ ગયો. જ્યારે શેઠે જોયું કે તેમનો પુત્ર રાજાને લઈને આવ્યો છે ત્યારે શેઠે પૂછ્યું કે મહારાજ, તમે મારા ઘરે આવવાની તકલીફ કેમ લીધી? ત્યારે રાજાએ કહ્યું કે શેઠ, તમારો દીકરો ખૂબ જ બહાદુર છે, જેણે મારા કાફલાથી એક નાનકડા બાળકનો જીવ બચાવ્યો છે. નહીતર તે બાળક કાફલાથી કચડાઈને મરી ચૂક્યો હોત. તમારો છોકરો ખરેખર ખૂબ જ બહાદુર છે, તેથી હું તમારો આભાર માનવા આવ્યો છું. ત્યારે તે શેઠ કહે છે કે અરે મહારાજ, આ છોકરો મને માં ગંગાજીએ આપ્યો છે. તો રાજાએ પૂછ્યું કે શું આ છોકરો તમારો નથી? આ છોકરો તમને ગંગાજીએ કેવી રીતે આપ્યો? ત્યારે શેઠ કહે છે કે રાજા સાહેબ, આજથી 15 વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે હું ગંગાજીમાં સ્નાન કરવા ગયો હતો ત્યારે મને પાણીમાં તરતી એક લાકડાની પેટી મળી હતી. પેટી ખોલીને મેં જોયું તો આ છોકરો હતો.
હું તેને મારા ઘરે લઈ આવ્યો હતો અને અમે ઉછેરીને તેને મોટો કર્યો છે. પછી રાજાને ખાતરી થઈ ગઈ કે આ એ જ બાળક છે જેને મેં 15 વર્ષ પહેલા પેટીમાં ભરીને નદીમાં પ્રવાહિત કરી દીધું હતું. હવે રાજા તો ખૂબ જ દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે સાધુએ જે કહ્યું હતું તે સત્ય સાબિત થશે કે શું આના વિવાહ મારી પુત્રી સાથે થશે? હવે મારે આ રસ્તાના કાંટાને હટાવવો પડશે. પછી રાજાએ એક પત્ર લખ્યો અને પત્ર લખ્યા પછી એ પત્રને એક કવરમાં બંધ કરી દીધો અને કવર ઉપર તેમની સહી પણ કરી દીધી. પોતાની મોહર લગાવીને તે શેઠના પુત્રને કવર આપી દીધું. તો શેઠે રાજાને પૂછ્યું કે રાજા સાહેબ, તમે આ પત્ર મારા પુત્રને કેમ આપ્યો? ત્યારે રાજાએ કહ્યું કે શેઠ, તમારા પુત્રની બહાદુરી જોઈ હું ઈચ્છું છું કે આ તમારો બહાદુર પુત્ર મારી સાથે રહે. આટલું સાંભળીને શેઠ તો ખૂબ જ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે મારો દીકરો રાજાની સાથે રહેશે એ તો બહુ સારી વાત છે, અને જો તે રાજાની સાથે રહે તો આનાથી વધુ સારું શું હોઈ શકે. શેઠે રાજાને કહ્યું કે આપ મારા પુત્રને તમારી સાથે લઈ જઈ શકો છો. એટલે રાજાએ શેઠના દીકરાને કહ્યું કે બેટા, અત્યારે હું બીજી જગ્યાએ જઈ રહ્યો છું, મને પરત આવવામાં થોડા દિવસ લાગશે, તો આ પત્ર લઈને મારા મહેલમાં જા અને આ પત્ર રાણીને આપજે, જે તને નોકરી રાખશે. આટલું કહીને રાજા ત્યાંથી નીકળી ગયા અને શેઠનો પુત્ર પત્ર લઈ અને રાજાના મહેલ તરફ પ્રયાણ કરે છે. રાજાનો મહેલ ઘણો દૂર હતો. ચાલતા ચાલતા તે એક જંગલમાં પહોંચ્યો. રાત પડવાનો વખત થઈ ગયો. છોકરાએ વિચાર કર્યો, હવે રાત થવા આવી છે, રાત્રે ચાલવું સારું નથી. જંગલી પ્રાણીઓ મને જોઈ ગયા તો મારું જીવન જોખમમાં આવી શકે છે. તે વિચારવા લાગ્યો કે હવે રાત ક્યાં વિતાવી. ત્યાં તેની દ્રષ્ટિ એક ઝૂંપડી પર પડી. છોકરાએ વિચાર કર્યો કે આજની રાત આ ઝૂંપડીમાં વિતાવી દઉં, સવાર પડતા નીકળી જઈશ. તે છોકરો એ ઝૂંપડીમાં ગયો અને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તે ઝૂંપડીની અંદર નીચે જવાની કેટલીક સીડીઓ હતી. એક આલિશાન મહેલ તરફ જવાનો રસ્તો હતો. છોકરાએ વિચાર કર્યો કે આ રસ્તો ક્યાં જાય છે. છોકરો એ જ રસ્તે અંદર ઉતરીને એ જ આલિશાન મહેલમાં પહોંચ્યો. જ્યાં થોડું આગળ ચાલ્યા પછી તેણે જોયું કે મહેલની અંદર એક અડ્ડો હતો અને અડ્ડામાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તે છોકરો તે વૃદ્ધ સ્ત્રી પાસે ગયો અને વૃદ્ધ સ્ત્રીએ છોકરાને જોયો અને પૂછવા લાગી કે બેટા, તું અહીં કેવી રીતે આવ્યો? અરે, તને બહાર કોઈ મળ્યું નહીં, કોઈએ તને રોક્યો નહીં? ત્યારે છોકરાએ વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે માતાજી, હું અહીંના રાજાના રાજમહેલમાં જઈ રહ્યો છું. મને રસ્તામાં મોડું થઈ ગયું છે, માટે હું આ જગ્યાએ રાત વિતાવવા આવ્યો છું. સવાર થતાં જ હું નીકળી જઈશ. ત્યારે વૃદ્ધ માતાજીએ કહ્યું કે અરે બેટા, તારું અહીં રહેવું ખૂબ જ જોખમી છે. છોકરાએ પૂછ્યું, માતાજી, અહીં શું જોખમ છે? ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું કે બેટા, આ લૂંટારાઓનો અડ્ડો છે. થોડા સમય પછી તેઓ આવશે અને જ્યારે તેઓ તને જોશે ત્યારે તેઓ તને મારી નાખશે. તેથી બેટા, તું અહીંથી દૂર ચાલ્યો જા. છોકરાએ કહ્યું કે હે માતાજી, હું બહાર કેવી રીતે જાઉં? જો હું રાત્રે અહીંથી નીકળીશ તો આ ભયંકર જંગલમાં જંગલી પ્રાણીઓ મને મારીને ખાઈ જશે. માટે હે માતાજી, આજની રાત મને અહીં વિતાવવા દો અને સવાર પડતા જ હું નીકળી જઈશ. છોકરાના આવા શબ્દો સાંભળીને વૃદ્ધ માતાને દયા આવી અને કહે છે કે ઠીક છે, તો પછી તું અહીં ખૂણામાં સૂઈ જા. પછી તે છોકરો એક ખૂણામાં સૂઈ જાય છે. જ્યારે લૂંટારાઓ આવે છે અને તે અજાણ્યા છોકરાને ઊંઘેલો જોવે છે ત્યારે તેઓ વૃદ્ધ માજીને પૂછે છે કે હે માતાજી, આ અજાણ્યો છોકરો અહીં કેવી રીતે આવ્યો? તમે તેને અહીં કેમ સુવા દીધો? પછી વૃદ્ધ માતાજી સમગ્ર ઘટનાક્રમ બધા લૂંટારાઓને સંભળાવ્યો અને કહ્યું કે તે રાજાના મહેલમાં જઈ રહ્યો છે, રાત થઈ ગઈ છે, એટલે આજની રાત વિતાવવા માટે અહીં આવ્યો છે. લૂંટારાઓએ પૂછ્યું કે શું તે રાજા દ્વારા મોકલવામાં આવેલ કોઈ જાસૂસ તો નથી ને? એટલે કે તે આપણા અડ્ડા વિશે જાણવા માટે તો નથી આવ્યો ને? જો રાજાને આપણા અડ્ડા વિશે ખબર પડી જશે તો તે આપણા બધાને જેલમાં ધકેલી દેશે અને આખું જીવન જેલમાં પસાર કરવું પડશે. તો વૃદ્ધ માજીએ કહ્યું કે આમ તો ના જ થઈ શકે. તો પછી એક લૂંટારું કહેવા લાગ્યું કે પહેલા તેની તલાશી લઈએ, તેની પાસે કંઈ છે કે નહીં. એક લૂંટારાએ સૂતેલા છોકરાની તલાશી લીધી. તેને એક પત્ર સિવાય બીજું કંઈ પણ મળ્યું નહીં. જે એક પેક કવર હતું જે મળ્યું. વૃદ્ધ માજીએ પૂછ્યું કે તને શું કંઈ મળ્યું? ત્યારે લૂંટારો કહે છે કે આ છોકરાના ખિસ્સામાંથી એક પત્ર મળ્યો છે. વૃદ્ધ માજીએ કહ્યું કે ખોલો અને વાંચો કે તેમાં શું લખ્યું છે. લૂંટારાએ કવરમાંથી પત્ર કાઢ્યું, તેને ખોલ્યું અને વાંચ્યું અને તેમાં લખ્યું હતું કે હે રાણી, આ છોકરાને તમારી પાસે મેં મોકલી રહ્યો છું. આ પત્ર તમારા હાથમાં લઈ વાંચો અને તે છોકરાને મારી નાખો. અને તમે વિચારતા હશો કે હું આ છોકરાને તમારા દ્વારા કેમ મરાવવા માંગુ છું. એ પછી હું તમને ઘરે આવીને બધું કહી જણાવીશ. જ્યારે ડાકુએ આ વાંચ્યું ત્યારે તે બોલી ઉઠ્યો કે અહીંનો રાજા તો ખૂબ જ દયાહીન છે. તો વૃદ્ધ માતાજીએ પૂછ્યું કે શું થયું, એ પત્રમાં શું લખ્યું છે? પછી તેણે બધી વાત કહી. તો વૃદ્ધ માજી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને લૂંટારાને કહ્યું કે બેટા,
આ તે કેવો ભોળો બાળક છે, અને અહીંનો રાજા કેટલો દુષ્ટ છે. જ્યાં ભોળા હૃદયના બાળકને મારવા માંગે છે, તો એક કામ કર, આ પત્રની જેમ બીજો પત્ર લે અને તેમાં લખ કે હે રાણી, આ છોકરો ખૂબ જ બહાદુર અને બુદ્ધિશાળી છે. આપણી પુત્રીના તાત્કાલિક હું આવું એ પહેલા આની સાથે વિવાહ કરાવી દઉં. તમે વિચારતા હશો કે હું આપણી પુત્રીના લગ્ન એક અજાણ્યા છોકરા સાથે કેમ કરાવું છું, તો એ આખી હકીકત હું તમને આવીને જણાવીશ. લૂંટારાએ લખેલ પત્રને એ જ કવરમાં બંધ કરી દીધો. એ કવર ઉપર રાજાના હસ્તાક્ષર હતા. કવર એ જ રાખ્યું, અંદરનો પત્ર બદલી નાખ્યું. પછી એ કવર તે છોકરાના ખિસ્સામાં પાછું મૂકી દીધું. જ્યારે સવાર થાય છે ત્યારે વ્રત માતાજીએ છોકરાને જગાડ્યો અને કહ્યું કે બેટા, સવાર થઈ ગઈ છે, હવે તું અહીંથી જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. એ છોકરો વૃદ્ધ માતાજીનો આભાર માને છે અને ત્યાંથી ચાલતો થયો. ચાલતા ચાલતા છોકરો રાજમહેલમાં રાણી પાસે પહોંચ્યો અને તે પત્ર કાઢીને રાણીના હાથમાં આપી દીધો. જ્યારે રાણીએ તે પત્ર ખોલ્યો અને વાંચ્યો ત્યારે તેમાં લખ્યું હતું કે રાણી, આ છોકરો ખૂબ જ હોનહાર, બહાદુર અને બુદ્ધિશાળી છે. આપણી પુત્રીને તેની સાથે તરત જ પરણાવી દો. અને તમે વિચારતા હશો કે હું આપણી દીકરીના લગ્ન અજાણ્યા છોકરા સાથે કેમ કરાવી રહ્યો છું, તો એ હું તમને ઘરે આવીને જણાવીશ. રાણીએ પત્ર વાંચ્યું. કવર ઉપર રાજાની સહી હતી, મોહર હતી. પછી રાણીએ તરત જ પંડિતને બોલાવી અને તેની પુત્રીના લગ્ન તે શેઠના પુત્ર સાથે કરાવી દીધા, જે એક ગરીબ ખેડૂતનો પુત્ર હતો. હવે તે છોકરો તે જ રાજમહેલમાં સુખેથી રહેવા લાગ્યો. થોડા દિવસ પછી જ્યારે રાજા રાજમહેલમાં આવે છે અને જોવે છે તો તે છોકરો તેમની ગાદી પર બેઠો હોય છે. રાજા ચોંકી જાય છે અને વિચાર કરે છે કે મેં તેને મારવા માટે મોકલ્યો હતો, પણ તે તો રાજા બની ગયો છે. આ કેવી રીતે શક્ય બન્યું? મારી રાણીએ તેને માર્યો કેમ નહીં? એવું લાગે છે મારી પુત્રીના વિવાહ પણ તેની સાથે થઈ ગયા છે, તેથી તે મારા સિંહાસન પર બેઠો છે. રાજા ખૂબ જ ક્રોધિત થાય છે અને તરત જ તેમની રાણી પાસે જાય છે અને પૂછે છે કે રાણી, તમે આ શું કર્યું? અરે, મેં તેને મારી નાખવા માટે તમારી પાસે મોકલ્યો હતો, પણ તમે આપણી પુત્રીના લગ્ન તેની સાથે કરાવી દીધા. તમે તેને મારવાના બદલે મારી ગાદી ઉપર બેસાડી દીધું. ત્યારે રાણીએ કહ્યું કે મહારાજ, તમે જૂઠું બોલો છો. અરે, તમે પત્રમાં લખ્યું હતું કે તમે આપણી દીકરીના તરત જ છોકરા સાથે લગ્ન કરાવી દો. રાજાએ કહ્યું કે તે પત્ર ક્યાં છે, મારે વાંચવો છે. રાણીએ પત્ર આપ્યું. પત્ર વાંચીને રાજાની અંદર ક્રોધની આગ ભભૂકી ઉઠી. રાજા વિચાર કરે છે કે મારી સાથે મોટો વિશ્વાસઘાત થઈ ગયો છે. રાજા તરત જ તે છોકરાને તેમના સૈનિકો દ્વારા પકડાવીને કેદ કરાવે છે અને કહે છે કે અરે દુષ્ટ, તે મારી સાથે મોટો છળ કર્યો છે. તે મારી સાથે છિંતરપડી કરી છે, જેથી કે તું મારી પુત્રી સાથે લગ્ન કરી શકે અને મારી ગાદી છીનવી અને તું પોતે એનો રાજા બની શકે. તે મારી સાથે આવું કેમ કર્યું? તારી આ ઈચ્છા ક્યારે પૂર્ણ નહીં થાય. ત્યારે તે શેઠનો પુત્ર કહે છે કે રાજા સાહેબ, તમે શું બોલી રહ્યા છો? તમે કયા ખેડૂતની વાત કરી રહ્યા છો? અરે, હું તો એ શેઠનો દીકરો છું, હું ખેડૂતનો દીકરો નથી. ત્યારે રાજા કહે છે કે હું તારા સાચા માતા પિતાને સારી રીતે ઓળખું છું, પણ યાદ રાખજે કે તું અહીંનો રાજા ક્યારે નહીં બની શકે. આજે હું તને જીવતો નહીં છોડું. એમ કહીને રાજાએ તલવાર કાઢી અને છોકરા ઉપર ઘા કરવા જાય ત્યારે તે છોકરાની પત્ની એટલે કે તે રાજાની પુત્રી વચ્ચે આવીને ઊભી રહી અને તે રાજાને કહે છે કે પિતાજી, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તમે તેમને મારી નહીં શકો. કે મારા પતિ પરમેશ્વર છે, તેમને મારવા માટે તમારે મારી લાશ ઉપરથી પસાર થવું પડશે. જ્યારે રાજાની પુત્રી આવું બોલે છે ત્યારે રાજા ત્યાં અટકી જાય છે અને તેમની તલવાર નીચે કરે છે. એ જ સમયે રાજાનો એક સિપાહી દોડતો આવે છે અને રાજાને કહે છે કે મહારાજ, એક સંત સાધુ આપને મળવા માટે આવ્યા છે અને તરત જ તમને મળવા માંગે છે. કે રાજાએ કહ્યું કે સાધુને તરત જ લઈ આવો. સિપાહી તે સાધુને લઈને રાજા પાસે આવ્યો. રાજાએ કહ્યું કે બોલો સાધુ મહારાજ, તમે કયા હેતુથી આવ્યા છો? ત્યારે તે સાધુ કહે છે કે રાજન, તમે મને ઓળખ્યું નહીં? રાજાએ કહ્યું, ના, તમે કોણ છો? ત્યારે સાધુ ખૂબ જ નમ્રતાથી કહે છે કે રાજન, હું એ જ સાધુ છું જેને તમે 15 વર્ષ પહેલા મળ્યા હતા. મેં તમને કહ્યું હતું કે તમારી પુત્રીના લગ્ન તે ગરીબ ખેડૂતના પુત્ર સાથે થશે અને તે તમારા રાજ્યનો રાજા બનશે. તમે જોઈ લીધું ને કે કોઈના ભાગ્યમાં જે કંઈ લખેલું હોય છે તે થાય જ છે, તેને કોઈ ના બદલી શકે. રાજા હાથ જોડીને સાધુની ક્ષમા માંગે છે અને કહે છે કે મહારાજ, તમે સત્ય કહ્યું હતું કે જે કોઈના ભાગ્યમાં લખેલું હોય છે તે તેને મળે જ છે. રાજાએ કહ્યું કે હે સાધુ મહારાજ, હું ભાગ્ય દેવતાની સામે હારી ગયો છું. મારામાં જે અભિમાન હતું, જે અહંકાર હતો, તે આજે ચકનાચૂર થઈ ગયું છે. મેં ભાગ્યને બદલવાની કોશિશ કરી, ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો, પણ હું હારી ચૂક્યો છું. ત્યારે સાધુ કહે છે કે રાજન, આ નકામી ચિંતા છોડી દો અને ખેડૂતના પુત્રને તમારા જમાઈ તરીકે સ્વીકાર કરો અને તેને આ રાજપાટ સોંપી દો. પછી ભગવાનની ભક્તિ કરવા હાટુ મારી સાથે જંગલમાં આવો, કારણ કે સાચું સુખ ભગવાનની ભક્તિમાં છે, રાજશાસનમાં નથી. અને એવું જ થયું.
રાજાએ તે ખેડૂતના પુત્રને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધો અને સાધુ સામે તેને રાજ તિલક કર્યા. સંસારના સુખનો ત્યાગ કરી અને ભગવાનની ભક્તિ કરવા માટે જંગલમાં ગયા. બીજી તરફ તે ગરીબ ખેડૂતને ખબર પડે છે કે તેમનો પુત્ર સાધુના કયા મુજબ રાજા બની ગયો છે. તેથી તે ખેડૂત ખૂબ જ ખુશ થાય છે અને એક દિવસ તેના પુત્રને મળવા જાય છે. પુત્ર અને વહુ સાથે રહેવા લાગે છે. તો વાલા દર્શક મિત્રો, હવે તમે સમજી ગયા છો કે કોઈ પણ ભાગ્યને બદલી શકતું નથી, કોઈ ભાગ્યને ભૂંસી શકતું નથી. જે જેના નસીબમાં લખ્યું હોય છે તે વર્તાય જ છે. વિધાતાના લખેલા લેખને મિટાવવાવાળા કેટલાય માટીમાં મળી ગયા, પરંતુ ભાગ્યના લખાણને કોઈ ભૂંસી શક્યું નથી. આટલો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.